વડોદરાની એસએચજી હોસ્પિટલમાં નોંધાયો વિચિત્ર કિસ્સો. દાહોદનો 5 વર્ષનો બાળક ગળી ગયો સીટી. વડોદરાની એસએચજી હોસ્પિટલમાં નોંધાયો વિચિત્ર કિસ્સો. દાહોદનો 5 વર્ષનો બાળક ગળી ગયો સીટી શ્વાસનળીમાં ફસાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. બાળકને તાત્કાલિક દાહોદથી વડોદરા લાવવામાં આવ્યો. સયાજી હોસ્પિટલમાં બાળકની સફળ સર્જરી કરાઈ. તબીબોની ટીમે શ્વાસનળીમાં ફસાયેલી સીટી બહાર કાઢી. વિભાગ દ્વારા એક બાળકની સફળ સર્જરી કરવામાં આવી છે, જેના શ્વાસનળીમાં સિસોટી ફસાઈ ગઈ હતી. કેટલા સમય સુધી આ થઈ અને કેવી પરિસ્થિતિમાં બાળકને આવ્યું હતું? મળતી માહિતી મુજબ અને પેશન્ટના મા બાપના જણાવ્યા મુજબ બાળક દેવગઢ બારિયાની આજુબાજુ કંઈ ગામથી આવેલું, નાના ગામથી, અને ત્યાં નજીકના દવાખાને બતાવ્યા બાદ એને સીધું એસએચજી હોસ્પિટલ રિફર કરવામાં આવેલ. આ પ્રકારના ફોરેન બોડીના ઘણા બધા કિસ્સાઓ, ઘણા બધા પેશન્ટો અમે ટ્રીટ કરતા હોઈએ છીએ. ફોરેન બોડી નાનામાં નાનું નાકમાં હોઈ શકે, કાનમાં હોઈ શકે, ગળામાં હોઈ શકે, એટલે કે અન્નળીના ભાગે હોય અથવા અન્નળી શ્વાસનળીના ઉપરના ભાગે હોય, જેવી કે મટનની મોટી બોટી કે ચિકનનો કોઈ પીસ. એ વયોવૃદ્ધ લોકોમાં, જેમને દાંત ના હોય, એ પ્રકારના લોકોમાં જોવા મળતું હોય છે. નાના બાળકો રમતી વખતે એક્સિડન્ટલી આ પ્રકારની વસ્તુ ગળી જાય અથવા તો આંતરસમાં જાય, શ્વાસનળીમાં એસ્પિરેટ કરી જાય, એવા કિસ્સા પણ જોવા મળતા હોય છે. અને ખાસ કરીને એમાં રમતગમતની નાની વસ્તુ, અને કોમનેસ્ટ ઉદાહરણ લખોટી ગળી જાય અથવા તો પિન એસ્પિરેટ કરી જાય, અથવા આ પ્રકારની વિસલ, જે એકચ્યુઅલી ફોર સેક ઓફ ફન બાળક કદાચ ફૂંક મારીને અવાજ પેદા કરતું હતું વિસલનું. અને આ વિસલ એ પ્રકારની હોય કે તમે ફૂંકો તો એક જાતનો અવાજ આવે અને અંદર ખેંચો તો અન્ય પ્રકારનો અવાજ આવે. યુઝ્યુઅલી આ એક્સિડન્ટ બાળક જ્યારે વિસલને મોંમાં હોઠ વચ્ચે દબાવી અંદર જ્યારે શ્વાસ ખેંચતો હોય ત્યારે બનતો હોય છે કે એ વિસલ અંદર શ્વાસનળીમાં જતી રહે. નોર્મલી પ્લાસ્ટિકનું કમ્પોનન્ટ હોય, અંદર જે કંપન પેદા કરી એ બે પટ્ટીઓ લોખંડની હોય અથવા તો પતલા ફાઈબરની હોય, અને એ વિસલ ત્યાં અંદર જાય એટલે બાળકને શ્વાસમાં તકલીફ થાય. આ બાળક તો ખાસ કરીને ગભરાઈ ગયું, રડવા લાગ્યું, અને પછી કદાચ એણે એના મા બાપને કીધું કે આવું થયું છે. એટલે મા બાપ એને મારતી ગાડીએ સયાજી હોસ્પિટલ લાવ્યા. ENT વિભાગ, અમારા તબીબોએ એને તપાસ કરી અને એક્સરે કર્યા પછી એવું કન્ફર્મ થયું કે બાળકને આ વિસલ એના શ્વાસનળીમાં, ફેફસાના એન્ટ્રન્સ પાસે ફસાયેલી છે. એની એક નિયત પ્રોસિજર હોય, પ્રી એનેસ્થેસિયા ચેકઅપ હોય, ત્યારબાદ એને બ્રોન્કોસ્કોપી માટે લઈ અને આ વિસલ કાઢવામાં આવી છે. અને મેં આપને ચિત્રો ઉપલબ્ધ કરાયા છે. નીકળેલી વિસલના બી ચિત્રો છે આપણી પાસે. અંદર બ્રોન્કસની અંદર પિંક ટિશ્યુની આજુબાજુ કેવી રીતે એ વિસલ ઇમ્પેક્ટ થયેલી હતી એના પણ ચિત્રો છે. કયા સાધનોથી, કયા દૂરબીનોથી એને બ્રોન્કોસ્કોપ કહીએ અને કયા ફોર્સેપ્સથી એને બહાર કાઢવામાં આવી હતી એ પણ ચિત્રો મેં આપને ઉપલબ્ધ કરાયા છે. અને પછી બાજુમાં ખુશખુશાલ દર્દીના માતા પિતા, બાળક એમના હાથમાં હોય એવો પણ એક ચિત્ર અમે લીધેલો છે. એટલે સમાજને લાલબત્તીરૂપ કિસ્સો, ખાસ કરીને આ સમગ્ર કેસ ઉજાગર કરવા પાછળનો અમારો હેતુ ફક્ત એટલો હતો કે જ્યારે નાના બાળકો એકલા રમતા હોય અથવા અંડર સુપરવિઝન રમતા હોય તો આ પ્રકારની વિસલ કે સિસોટી કે કોઈ પણ રમકડાનો નાનો ભાગ એના હાથમાં રહી ના જાય, હોય તો એ ગળી ના જાય અથવા તો મોંમાં કે અન્ય કોઈ નાક કે કાનમાં ના નાખી દે. એ મા બાપની કે આજુબાજુ જે ઉછેરમાં ધ્યાન રાખતા લોકોની એક ખાસ ફરજ બનતી હોય છે. અને ઉત્તરાયણ માટે ખાસ કરીને આ પ્રકારના પીપોડાઓ માર્કેટમાં ઠેર ઠેર મળતા હોય છે, અને બાળક આ પીપોડા જોરથી વગાડીને એક પ્રકારનો આનંદ પણ લેતા હોય છે. ત્યારે ખાસ ધ્યાન રાખવા જેવી આ એક હકીકત છે.